નમસ્તે બધા બાળકોને, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 7 આપણા વારસાનું જતન એમાં બે ટોપિકની ચર્ચા કરવાની છે. વારસાના જતન એટલે કે રક્ષણ માટેની આપણી શું ભૂમિકા છે અને સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. ગયા વિડિયોમાં આપણે બાળકો ભારતની વિવિધતામાં એકતા વિશેની આપણે માહિતી મેળવી હતી. હવે આપણે વાત કરવાની છે વારસાના જતન માટેની આપણી ભૂમિકા. પેઢી દર પેઢી આપણા પૂર્વજો જે કંઈ આપણને આપીને ગયા છે બાળકો, એને આપણે કહીએ છીએ વારસો. અંગ્રેજીમાં કહેવાય હેરિટેજ. બે પ્રકાર આપણે પાડ્યા હતા, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. માનવીએ પોતાની બુદ્ધિથી, આવડતથી, મહેનતથી, કલાથી, કૌશલ્યથી જે કંઈ વસ્તુનું સર્જન કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. અને કુદરતી પ્રક્રિયા દ્વારા જે કંઈ વસ્તુનું સર્જન થયેલું છે એને આપણે નામ આપશું પ્રાકૃતિક વારસો. તો બાળકો, આપણો જે વારસો છે એના જતન માટેની આપણી શું ભૂમિકા છે એ આપણે જણાવવાની છે. શું કહે છે પેલા પોઈન્ટમાં જુઓ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, યુનેસ્કો જેવી સંસ્થા જાળવણી માટેના પ્રયત્નો કરે જ છે. ઓલરેડી કેન્દ્ર સરકાર કરે જ છે ને. આગળ આપણે આવી ગયું, વન્યજીવોના રક્ષણ માટે ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના કરી હતી 1952. પછી એક કાયદો 1972 માં અમલમાં મૂક્યો તો વન સંરક્ષણ અધિનિયમ. બીજો એક કાયદો સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે અમલમાં મૂક્યો તો, યાદ કરો, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી માટેનો કાયદો 1958. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ લોકો તો પ્રયત્ન કરે જ છે. કેન્દ્ર સરકારે તો એક સંસ્થા સ્થાપી છે, યાદ છે કોઈને? ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં કેવું હોય તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું. આ જે સંસ્થા છે ભારતના 5000 જેટલા સ્મારકો, સાંસ્કૃતિક વારસાના જેટલા સ્મારકો છે એની જાળવણીનું મહત્વનું કામ કરે છે. યુનેસ્કો નામની સંસ્થા પ્રયત્ન કરે છે. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આનો હેતુ જે છે કે દુનિયાના વિવિધ દેશોમાં જે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો આવ્યો છે એને વૈશ્વિક વારસો જાહેર કરી અને એની જાળવણી કરવામાં આવે. તો ભારતના ઘણા એવા સ્થાપત્યો છે કે જેને યુનેસ્કોએ વૈશ્વિક વારસો જાહેર કર્યો છે. ગુજરાતની જ વાત કરીએ, રાણકી વાવ, પછી તાજમહેલ છે, કુતુબ મિનાર છે, દિલ્હીનો લાલ કિલ્લો છે. એવા તો ભારતના કેટલાય સ્થાપત્યો છે કે જેને યુનેસ્કો નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા વૈશ્વિક વારસાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બાળકો, યુનેસ્કો જ્યારે કોઈ વારસાને વૈશ્વિક વારસાનો દરજ્જો આપે એનાથી બે ફાયદા થશે. એક તો આપણા દેશમાં પ્રવાસીઓની સંખ્યા વધશે, કારણ કે યુનેસ્કો નામની જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ વૈશ્વિક વારસાની યાદી જાહેર કરશે. એટલે લોકો લલચાશે, આકર્ષાશે કે હવે ભારતમાં કે ભાઈ લાલ કિલ્લો, રાણકી વાવ, તરત એને ઈચ્છા થાય કે હાલો આપણે એની મુલાકાત લે. એ લોકો ભારત આવશે એટલે ભારતના જે ટુરિઝમ ઉદ્યોગ છે એને ફાયદો થશે, સરકારની આવક થશે, લોકોને રોજગારી મળશે અને દેશનું ગૌરવ વધશે. અને બીજો ફાયદો એ થશે કે યુનેસ્કોએ જે સ્થાપત્યોને વૈશ્વિક વારસો જાહેર કર્યો છે એની જાળવણીની જવાબદારી યુનેસ્કોની આવી જશે. એનું મેન્ટેનન્સ એ બધો ખર્ચો પછી એ કરે, આપણે કેન્દ્ર કે રાજ્ય સરકારે ન કરવાનો. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, યુનેસ્કો જેવી સંસ્થા પ્રયત્ન કરે છે તો આપણી પણ ભૂમિકા છે. આપણી એટલે તમારી, મારી ને બધાની, કે આપણે આપણા વારસાનું રક્ષણ કરીએ, એનું જતન આપણે કરીએ. આપણા બધાની ભૂમિકા છે. ખાલી કાયદો બનાવશો, ખાલી સંસ્થા સ્થાપશો તો વારસાનું રક્ષણ નહીં થાય. બધાએ જાગૃત, બધાએ પ્રયત્ન કરવો પડશે. કાયદો તો તમે બનાવીને રાખી દેવો, સંસ્થા રાખી દેવો તો કઈ રક્ષણ નહીં થાય. આપણી પણ ભૂમિકા છે, બરોબર. આગળ શું કહે છે બીજા પોઈન્ટમાં, શાળા અને કોલેજના શિક્ષકો વર્ગખંડમાં વારસાનો પરિચય બાળકોને આપે. અત્યારે આપું છું ને, જે 6ઠા ચેપ્ટર મેં આપીશ હો. હા, તાજમહેલનો પરિચય આપીશ, કુતુબ મિનારનો પરિચય આપીશ, અજંતા એલોરાની ગુફા, બૃહદેશ્વર મંદિર, મહાબલીપુરમ, ગોવાના દેવળ, આ બધાની માહિતી આપણે 6ઠા ચેપ્ટરમાં લેવાની જ છે. કેટલાકની માહિતી આપી દીધી છે મેં તમને. તો શિક્ષકોની ફરજ છે કે ઈ બાળકોને વારસાના સ્થળોની માહિતી આપે, એટલે બાળકો વારસાનું મહત્વ સમજે. અને તમે જે બધા બાળકો છો એ જ દેશનું ભવિષ્ય છો. વારસો ત્યારે જ જળવાશે જ્યારે એક પેઢીએ જે પ્રયત્ન કર્યો હોય એ બીજી પેઢીને આપતી. તો શિક્ષકોએ, શાળા કોલેજના શિક્ષકોએ વર્ગખંડમાં
વારસાના સ્થળોની માહિતી બાળકોને આપવાની છે, વિદ્યાર્થીઓએ આ વારસાના સ્થળોને ઓળખવાના છે અને જાગૃતતા કેળવવાની છે. તમારે આ બધા વારસાના જે સ્થળો હોય, પછી કુતુબ મિનાર હોય, રાણકી વાવ હોય, લાલ કિલ્લો હોય, બૃહદેશ્વર મંદિર હોય, સોમનાથ મંદિર હોય, XYZ, તમારે જાગૃતતા કેળવવાની છે. તમે જ્યારે ભવિષ્યમાં તમારા ફેમિલીની સાથે ત્યાં ફરવા જાઓ, તમારે એને નુકસાન નથી પહોંચાડવાનું. બીજા કોઈ પહોંચાડતો હોય તો એને સમજાવવાનો છે અટકાવીને કે ભાઈ આ વારસો છે, આટલા વર્ષ પહેલાનો છે. અમારા સાહેબ કહેતા તમે ભણતા હતા ત્યારે કે બનાવવામાં આટલા વર્ષ લઈ ગયા હતા, આટલા રૂપિયાનો ખર્ચ થયો હતો, આ એની વિશેષતા છે. તમે સમજાવીશો તો બીજાને સમજાવી શકશો. તો બાળકોએ આ જાગૃતતા કેળવવાની છે કે એ સ્થળને ઓળખે. તક્ષશિલા છે, નાલંદા છે, બૃહદેશ્વર મંદિર છે, સોમનાથ મંદિર છે, આ બધાયની હવે તો તમને ઇન્ટરનેટમાં ગૂગલમાં તમે સર્ચ કરશો એટલે આખી હિસ્ટ્રી આવી જશે. કોણે બનાવ્યું હતું, કેટલા વર્ષ લઈ ગયા હતા, અંદાજિત કેટલો ખર્ચ થયો હતો, બધી માહિતી મળી જશે. આગળ શું કહે છે? સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની ખાસ કાળજી બધાએ રાખવાની છે. તમારા ગામ કે તમારા શહેરમાં કે તમારા રાજ્યમાં જે સ્મારક આવેલું છે એ નષ્ટ ન થાય. ઘણીવાર તોડફોડ કરી નાખતા હોય. ઘણી પ્રજા એવી છે ને વિચિત્ર જાતની, બે જ્ઞાતિ કે બે ધર્મના ઝઘડા ફાટી નીકળ્યા હોય, તેમાં પ્રાચીન સ્મારકોને નુકસાન પહોંચાડતા હોય આ લોકો. તો એ ખાલી સરકારની જવાબદારી નથી, આપણી જવાબદારી છે કે આપણા ગામમાં કે આપણા શહેરમાં કે આપણા રાજ્યમાં જે પ્રાચીન સ્મારક છે ત્યાં તોડફોડ ન કરે કોઈ વ્યક્તિ. સરકારની છે જવાબદારી, નો ડાઉટ, આપણી પણ છે. તમે પાકિસ્તાનમાં જોજો છે, ભારતના જે પ્રાચીન સમયના મંદિરો છે એની હાલત જોઈ લેજો, કારણ કે એની ગવર્મેન્ટ ધ્યાન નથી દેતી ને એની પ્રજાએ, કારણ કે એ લોકોની વિચારસરણી કટ્ટરવાદી છે. તો આપણે કોઈ પણ સ્મારક હોય, આપણા ધર્મનું હોય કે અન્ય ધર્મનું હોય, આપણે ત્યાં તોડફોડ આપણે તો નથી જ કરવાની, અને કોઈ કરતો હોય તો એને અટકાવવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. અને કોઈ પ્રાચીન વસ્તુ છે તો એ ચોરાઈ ન જાય. પ્રાચીન સમયમાં આપણી ઘણી મૂર્તિઓ છે, ઘણી તલવાર છે, એ ચોરાઈને વિદેશમાં વેચાવા માંડી, તો એ વસ્તુ આપણે નથી કરવાની. આગળ શું કહે છે? પ્રવાસ, ચર્ચા સભાઓ યોજીને લોકોમાં જાગૃતતા લાવવાની છે. આના માટે સ્કૂલ દ્વારા પ્રયત્ન થવો જોઈએ કે વર્ષ દરમિયાન જે પ્રવાસ થાય છે એમાં પ્રવાસ એવો ગોઠવવાનો કે વારસાના સ્થળની મુલાકાત બાળકો લે. પ્રવાસનું આયોજન જ એવું કરવાનું. કોઈ એવું પ્રાચીન મંદિર છે, અથવા કોઈ એવો મહેલ છે, અથવા કોઈ એવો કિલ્લો છે, અથવા કોઈ એવી ગુફા છે, એની મુલાકાત લેવા બાળકોને લઈ જવાના. એ રિયલ, અત્યારે તમે ચોપડીમાં ભણશો અને રિયલમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલો ભવ્ય વારસો છે. તો આવા પ્રવાસોનું આયોજન શાળા કોલેજ દ્વારા થવું જોઈએ. ચર્ચા સભાઓ એટલે કે ગ્રુપ ડિસ્કશન યોજાવું જોઈએ. એ બાબતની ચર્ચાઓ થવી જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ. એના માટે ભલે સભા યોજવી પડે, ચર્ચા સભા યોજવી પડે. આગળ શું કહે છે? ચોમાસાની ઋતુમાં પ્રાચીન વાવ, તળાવ, ઝરણા, સરોવર ને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે. આમાંથી કેટલીક બાબત આપણો પ્રાકૃતિક વારસો છે. તો ચોમાસાની ઋતુમાં બધી જગ્યાએ પાણીનો ભરાવો થશે, તો સરકારે ચોમાસાની ઋતુ શરૂ થાય એ પહેલા જોઈ લેવાનું કે ભાઈ ગુજરાતમાં કઈ જગ્યાએ વાવ છે, તો કે ભાઈ આટલી જગ્યાએ વાવ છે, એની શું હાલત છે, તો કે ભાઈ આ 10 જગ્યાએ છે, એમાંથી 2 જગ્યાએ સમારકામ કે રિપેર તો કરાવી નાખો. અત્યારે વરસાદની રાહ નહીં જોવાની કે એ તો વરસાદ દર વખતે ક્યાં એટલો બધો પડે, એમ નહીં. આ કામ સરકારે કરવાનું છે અને આપણે એમાં સહયોગ આપવાનો છે. તો બાળકો, આપણા વારસાના જતન માટેની આપણી ભૂમિકા હતી. હવે વાત કરીએ આપણા સંગ્રહાલયો, જેને તમે મ્યુઝિયમ તરીકે ઓળખો. એક કાયદો બાળકો પસાર કરવામાં આવ્યો હતો. કાયદાનું નામ હતું ભારતીય નિધિ વ્યાપાર કાનૂન. કાયદો પસાર થયો હતો 1876. આ કાયદામાં 2 વસ્તુ જણાવવામાં આવી છે. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876. આ કાયદામાં 2 વસ્તુ કીધી છે. પહેલી વસ્તુ એ કે મકાનનું, ખેતરનું, કૂવાનું, તળાવનું ખોદકામ કરતા જો કોઈ વ્યક્તિને પ્રાચીન કઈ વસ્તુ મળી આવે તો ઈ વસ્તુ ભારતીય પુરાતત્વ ખાતા એટલે કે ASI ને આપવાની છે. આ પહેલું. હવે બીજી વસ્તુ કઈ કીધી? આ ASI વાળા ઈ જે વસ્તુ પ્રાચીન મળી છે ઈ ક્યાં મૂકશે? સંગ્રહાલયમાં એટલે કે મ્યુઝિયમ.
આપણે રાજકોટમાં છે ને વોટસન મ્યુઝિયમ, મુલાકાત લેજો ફ્રી થાવ એટલે 5 રૂપિયા ટિકિટ છે. એકાદ પિક્ચર ઓછું જોવાય. તમે મુલાકાત લેશો તો તમને ખબર પડશે પ્રાચીન સમયમાં ભારતના સિક્કા કેવા હતા, શસ્ત્રો કેવા હતા, એ બધી વસ્તુ તમને જાણવા મળશે નવી નવી. નો ડાઉટ ઇન્ટરનેટ ઉપર ખાલી ફોટા જોવા મળશે, ઓલું તો તમને રિયલમાં જોવા મળે. તો મુલાકાત લેવાની કે પ્રાચીન સમયની મૂર્તિઓ ને બધી વસ્તુ કેવી હતી. રાજકોટમાં જ છે. હવે જ્યારે ફ્રી થાવ અને લોકડાઉન ખુલે ત્યારે મુલાકાત લઈ લેજો, બરોબર છે. તો એલી વસ્તુ ભારતીય નીતિ વ્યાપાર કાનૂનમાં એમ કીધી કે ભાઈ જો કોઈ વ્યક્તિને ખોદકામ કરતા, પછી મકાન ખોદતા હોય, તળાવ ખોદતા હોય, કૂવો ખોદતા હોય કે ખેતર ખેડતા હોય, પ્રાચીન કઈ વસ્તુ મળી આવે, પ્રાચીન સિક્કા છે અથવા પ્રાચીન મૂર્તિ છે અથવા શસ્ત્રો છે, XYZ પ્રાચીન કોઈ પણ વસ્તુ મળી આવે તો ઈ વસ્તુ કોને આપી દેવાની? ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાને આપી દેવાની. કારણ કે એની માલિકી દેશની છે, વ્યક્તિની નથી. પછી ઘણા નામ સાહેબ આપણે આપણી પાસે રાખી દઈએ તો શું ફેર પડે? હું મારા મકાન કોઈ જગ્યાએ બનાવું છું ને પાયા ખોદતી વખતે અંદરથી સોનાના સિક્કા ભરેલો ઘોડો નીકળો અને હું હરક પદુડો થઈને 4 જણાને કહી દઉં, 4 જણા બીજા 8 ને કે અહીં 8 બીજા 16 ને કે હોય તુષારભાઈના મકાન બનાવતો તો સોનાના સિક્કા ભરેલો ઘોડો નીકળો. એમ કરતા કરતા અહીંયા તો ખબર પડી જ જાય. પછી એ લોકો લઈ જાય એમ જગ્યાએ આપણે સ્વેચ્છાએ દઈ દો, આપણો નાગરિક ધર્મ નિભાવો. અને એ લોકો કઈ એની પાસે નહીં રાખે, મ્યુઝિયમમાં રાખશે. જે જગ્યાએથી મેળવી હોય, રાજકોટ જિલ્લાના કોઈ ગામડામાંથી મેળવી હોય તો એ રાજકોટના મ્યુઝિયમમાં રાખવામાં આવે. પછી મૂર્તિ હોય કે જે તે વસ્તુ. આગળ શું કહે? બીજો એક કાયદો પસાર કર્યો હતો, અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972. બાળકો આ ચેપ્ટરમાં ઘણા કાયદા એવા છે, યાદ રાખજો. એક કાયદો આની પહેલા એવો હતો, કયો? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. બીજો કાયદો આપણે ઓલો જોયો, અતિ પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળોની જાળવણી અંગેનો કાયદો 1958. અને ત્રીજો કાયદો આવડો અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972. આ કાયદામાં બે વસ્તુ જણાવવામાં આવી છે કે આપણી જેટલી કલાઓ છે 64 કલાઓનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં મળે છે. 64 કલા, સંગીત કલા, નૃત્ય કલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મીના કારીગરીની કલા. આપણે બીજા અને ત્રીજા પ્રકરણમાં ભણવાની આવશે બધી કલાઓ. 64 કલાઓ જાણતા હતા આપણા ભારતના લોકો. એમાંથી કેટલીક કલા અત્યારે નાબૂદ થવા ઉપર છે. દાખલા તરીકે કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે લાકડું, લાકડા ઉપર કોતરણી કરે એ કાષ્ઠ કલા કહેવાય. પથ્થર ઉપર જે કોતરણી ઈ શિલ્પ કલા કહેવાય. પછી પટોળા બનાવવાની કલા છે. એવી કેટલી કલા તો અત્યારે બંધ થવાના આવે છે. તો આ કાયદામાં એ જણાવવામાં આવ્યું છે કે આ જે વિવિધ કલાઓ જે છે એ ધીમે ધીમે લુપ્ત થવા માંડી છે, તો એની જાળવણી કરવાની છે. એની હારે સંકળાયેલા જે કારીગરો છે એના પ્રોત્સાહન સરકારે આપવાનું છે. અને બીજી વસ્તુ એ જણાવી છે કે જેટલા જાહેર અને ખાનગી, જાહેર એટલે સરકાર દ્વારા ચલાવવામાં આવતું અને ખાનગી એટલે પ્રાઇવેટ, બે જાતના મ્યુઝિયમ હોય છે, જાહેર અને ખાનગી. તો એ બે સંગ્રહાલયની જાળવણીનું કામ સરકાર કરશે. કોણ કરશે? સરકાર કરશે. આગળ શું કહે છે? સંગ્રહાલયોમાં શું કરવામાં આવશે? તો કે સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી આવી વિવિધ ભાષામાં લખાયેલા જે હસ્તપ્રતો, હસ્ત એટલે હાથ, પહેલાના સમયમાં તાંબાના પત્રો ઉપર લખાણ લખવામાં આવતા, આ બધી ભાષાઓ છે. પ્રાકૃત ને પાલી ને સંસ્કૃત ને આ બધી અલગ અલગ ભાષાઓ છે ત્યારના સમયની. અત્યારે જેમ ગુજરાતી ને હિન્દી ને અંગ્રેજી ને આવે છે ને એવી રીતે, તો એ જમાનાની આ બધી ભાષાઓ છે. અર્ધમાગધી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી. તો આ વિવિધ ભાષાઓમાં જે હસ્તપ્રતો લખાયેલા છે એની જાળવણીનું કામ સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમમાં કરવામાં આવશે. ખાલી આ હસ્તપ્રતો ને, તે ઉપરાંત વિવિધ પ્રાચીન મૂર્તિ છે, શસ્ત્રો છે, સિક્કા છે, આની જાળવણીનું મહત્વનું કામ એ સંગ્રહાલય કરે છે. અને સંગ્રહાલયની જાળવણીનું કામ સરકારે કરવાનું છે. કારણ કે સંગ્રહાલયમાં તો આપણે બધી વસ્તુ વહેંચવી છે. અને અત્યારે તો હવે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. 3-4 માળનું સંગ્રહાલય તો બધે સીસીટીવી કેમેરા લગાડી દો. કારણ કે ઘણીવાર કેટલાક સંગ્રહાલયો એવા હોય છે કે જ્યાં ટેકનોલોજી નહીં હોય તો કેટલી વસ્તુ ચોરાઈને વિદેશમાં વેચાઈ જાય, આપણને ખબર ય નહીં પડે. તો અત્યારે તો હવે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. તો સંગ્રહાલયોની જાળવણી સરકાર કરશે અને સંગ્રહાલય આ બધી વસ્તુની જાળવણીનું કામ કરશે. બાળકો તમારી ટેક્સ્ટ બુકમાં કેટલાક સંગ્રહાલયોના નામ આપ્યા છે. 9 જેટલા સંગ્રહાલય આપ્યા છે. રાષ્ટ્રીય સંગ્રહાલય ને, ભારતીય સંગ્રહાલય ને, સાલારગંજ સંગ્રહાલય ને. ઈ તમારે
એક બાજુ સંગ્રહાલયનું નામ આપ્યું છે, એક બાજુ રાજ્ય અને વિસ્તારનું નામ આપ્યું છે. તમારી આખું કોષ્ટક ઓબ્જેક્ટિવના પ્રશ્ન માટે પાકું કરવાનું છે. હવે આનો સ્ક્રીનશોટ પહેલા પાડી લો. ચાલો બાળકો, તો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડિયોમાં ભેગા થશું ત્યારે ટૂંકમાં જવાબ જે છે આ પ્રકરણના થોડા ઘણા એના વિશેની આપણે ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.